हेलो फ्रेंड्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। तो जो આજનું વાતાવરણ એટમોસ્ફિયર બહુ જ સરસ છે। તો મને એમ થયું કે આજે આપણે મોર્નિંગમાં જ યસ ગુડ મોર્નિંગ। તો જીઆઈ રેડી થઈને આવી ગઈ છે। તો મને એમ થયું કે આજે આપણે મોર્નિંગમાં થોડુંક શૂટ કરી લઈએ। તો આજે હું તમને અમારા ઘરથી જે એટમોસ્ફિયર છે, જે લોકેશન છે, હું તમને બતાવું છું। તો જુઓ, કેટલું મસ્ત વાતાવરણ છે। જો પક્ષીઓ ઉડે છે, એનો કલરવ એ ચાલુ જ છે। જો કદાચ કેમેરામાં કેપ્ચર થાય ના થાય, જોઈ લો। બહુ જ સરસ છે અને થોડું હાઇટેડ છે, 10th ફ્લોરે છે અમારું ઘર। તો જુઓ, હા બહુ જ મસ્ત ગ્રીન ગ્રીન છે। જુઓ, જનરલી અમે બપોરે શૂટિંગ કરીએ છીએ, પણ આજે મને એમ થયું કે આપણે અત્યારે જ વાતાવરણ બહુ મસ્ત છે, તો થોડુંક શૂટિંગ કરી લઈએ। હા તો ગાઈઝ, મારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। એમાં પણ મારે કેટલા બધા વ્લોગ્સ છે, તો તમે જોઈ લેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો। તો જો આજે મેં તમને વાતાવરણ બતાવ્યું છે, જોઈ લ્યો હજી કે કેટલું મસ્ત સરસ છે। જનરલી મેં તમને કીધું એમ અમે બપોરે શૂટિંગ કરીએ છીએ, જે અમારી કુકિંગ બ્લોગની ચેનલ છે। તો આજે મેં મારી ફ્રેન્ડને કીધું છે કે આજે એટમોસ્ફિયર બહુ સરસ છે, તો આપણે થોડુંક મોર્નિંગમાં શૂટ કરીએ, મજા આવશે। આજે એક બ્લોગમાં હું તમને બતાવીશ કે આપણે અમારા ઘરનું મંદિર કેવું છે। આદ્યશક્તિ રાંદલમાં છે, કાનુડો છે, ગણપતિ દાદા છે, તો બીજો એક કાનુડો છે, તો જોઈ લ્યો અને બધા જ દર્શન કરી લેજો। ચાલો, તો હવે આપણે દર્શન કરી અને આપણી રેસીપીની નવી શરૂઆત કરી લઈએ। તો આજે આપણે બનાવીશું દૂધીથી એક મસ્ત ડાયટ રેસીપી, તો જેનું નામ છે હેલ્ધી ડાયટ બર્ગર વિથ કેલ્શિયમ અને પ્રોટીન। તો પ્રોટીન અને કેલ્શિયમની સાથે આપણે મસ્તીનું એક ડાયટનું બર્ગર બનાવીશું આપણે, જે બહુ જ ઇઝી રીત છે અને 5 થી 10 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે। તો જો આપણે હવે દૂધીને ક્રશ કરી નાખી છે અને હવે એની અંદર આપણે બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈશું। એક બાજરાનો લોટ લેશું, જે ફૂલ ઓફ કેલ્શિયમ હોય છે, અને બીજું છે એક વાટકી એક ચણાનો લોટ। તો જે ચણાનો લોટ છે એ પ્રોટીનથી ભરપૂર હોય છે, ફૂલ ઓફ પ્રોટીન। અને એની અંદર આપણે થોડોક એક પનીરનો ટુકડો એડ કરીશું, જે ખમણીને એડ કરીશું। તો જુઓ મિત્રો, આજે આપણે મસ્તીની ડાયટની રેસીપી તૈયાર કરીએ છીએ। એ બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી છે અને આપણું પેટ છે એ ફૂલ આખો દિવસ માટે ફૂલ રાખે છે, ફૂલ ભરેલું રાખે છે। તો જો આપણે એની અંદર જે રેગ્યુલર મસાલા કરીએ છીએ એ એડ કરી દીધા છે, જેમાં મરચું પાવડર છે, ધાણા જીરું છે, અને હળદર છે, અને નમક છે। અને એની અંદર આપણે ખાટી છાશ અથવા તો દહીં નાખી અને મિક્સ કરી લઈશું। તો મસ્તીનું આપણું બર્ગર રેડી થઈ જશે ડાયટવાળું। ઇટ્સ ટોટલી ફૂલ ઓફ કેલ્શિયમ અને પ્રોટીન। તો ચાલો જોઈએ, હવે આપણે બર્ગર બનાવવા માટે શું કરીશું। પહેલાં તો એક નોનસ્ટિક પેન લઈ અને એમાં બહુ જ ઓછું તેલ, લેસ ઓઇલ એડ કરશું, અને પછી એને આપણે મસ્ત રીતે ફેલાવી દઈશું। જો હવે આપણે એને ફ્લિપ કરીશું। તો ફ્લિપ કરીને જો આ થોડુંક એક જેમ લાગે છે કે થયું નથી, તો અને પછી આપણે ઉપર થોડાક તલ છાંટશું। તો તલ છે એ પછી આપણે થોડાક ઉપર છાંટેલા છે, કે જેમ આપણે બર્ગરની ઓલું ઉપરનું જે પાઉં હોય છે એની ઉપર તલ હોય છે, તો એ રીતે લાગે એટલે આપણે થોડાક ઉપર પછી છાંટ્યા છે, નકર પહેલાં પણ કરી શકાય। તો હવે આપણી તૈયાર થઈ ગયું છે બર્ગરના બન, આપણા દેશી બર્ગરના બન, અને એ પણ ડાયટવાળા ખાઈ શકે અને ફૂલ પ્રોટીન કેલ્શિયમવાળા છે આપણા બર્ગર। તો તમને કાંઈ નુકસાન નહીં થાય અને ઉલટાનો એનાથી આપણને ફાયદો જ થશે અને ટેસ્ટ પણ મળશે। તો આજે આપણે મસ્તીનું દહીં લીધેલું છે, અમૂલ મસ્તીનું મસ્તીવાળું દહીં લીધેલું છે। તો આપણે માયોનીઝની બદલે એ દહીંનો ઉપયોગ કરશું, કારણ કે માયોનીઝ આપણા હેલ્ધી ડાયટમાં એલાઉડ નથી। તો આપણે દહીં લગાવીશું, શેઝવાન ચટણી, થોડો ટોમેટો કેચઅપ, અને આપણી ડુંગળી, ઓનિયન અને ટોમેટો। અને જો ફ્રેન્ડ્સ, હવે આપણું હેલ્ધી ડાયટ બર્ગર રેડી થઈ ગયું છે। તો મસ્તીનું છે, સ્વાદમાં પણ ખૂબ જ સરસ છે, અને થોડોક આપણે એમાં પિઝા સોસ પણ આપણે માઇનોર એવો લગાવેલો છે, તમે પણ લગાવી શકો છો, એનાથી આપણને બહુ કાંઈ તકલીફ નથી થતી। તો હવે આ
બર્ગર છે એ બહુ સરસ મજાનું રેડી થઈ ગયું છે. તો આપણે જીયાને આજે ટેસ્ટ કરાવશું કે જોઈ લે જીયા કેવું બન્યું છે. રોજ તો એ સ્કૂલે હોય છે અમારા શૂટિંગ ટાઈમે, તો આજે અત્યારે મોર્નિંગમાં અમે બનાવીએ છીએ, તો ઘરે હતી તો આપણે એને ચખાડ્યું. તો જીયાએ કીધું કે ના મમ્મા આઈ લાઈક ઇટ, તો આ હેલ્ધી નાસ્તો મને પણ બનાવી દેજે. તો બાય બાય ગાય.